નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપની સાથે હું છું ફાલ્ગુની। આજ રોજ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણ પલટાયું છે। 5 તાલુકાઓ રાજ્યના કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સૌથી પહેલા વાત કરીએ બોટાદ તાલુકાની કે જ્યાં 1.5 ઇંચ વરસાદ અત્યારે નોંધાયો છે। બપોર બાદ અચાનક જ વાતાવરણ બદલાયું છે તો વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે। વાંસદામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો ઉમરાળા તાલુકામાં પણ અત્યારે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદી માહોલ રહેશે। ઓનલાઈન પર સંવાદદાતા સંજય ચૌધરી જોડાયા છે। સંજય, વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદનું આગમન થયું છે। રાજ્યના 5 તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કેવા પ્રકારનો વિવિધ વિસ્તારમાં માહોલ? ફાલ્ગુની, આજે રાજ્યના બપોર પછી રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો હતો। હવામાન વિભાગ તરફથી અગાઉથી જ વરસાદની આગાહી કરવામાં આવી, પરંતુ સમગ્ર રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો એકાએક ચાલુ થઈ ગયો હતો। રાજ્યના 5 તાલુકાની અંદર અત્યારે વરસાદના જે આંકડા સામે આવ્યા છે તેમાં બોટાદ તાલુકાની અંદર 1.5 ઇંચ, વાંસદા, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 1/2 ઇંચ કરતા વધારે વરસાદ છે। ઉમરાળા તાલુકામાં પણ 1/2 ઇંચ કરતો વરસાદ છે। આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર પણ ભારે વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લાની અંદર પણ અલગ અલગ તાલુકાની અંદર વધારે ભારે વરસાદ નોંધાયો છે, તેના પણ આંકડા ટૂંક સમયની અંદર સામે આવશે। આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, મહેસાણાના ઊંઝાની અંદર વધારે વરસાદ નોંધાયો છે। રાજ્યના મહીસાગર હોય, સાબરકાંઠા છે, અરવલ્લી, મોડાસાની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર વિગતો બદલ। તો અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં, ક્યાંક મિની વાવાઝોડાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો ક્યાંક પતરા પણ ઉડ્યા છે ભારે પવનના કારણે, અને તેના કારણે આ તમામની વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ગરમીથી લોકોને રાહત તો મળી છે, પરંતુ જગતનો તાત અત્યારે ચિંતિત બન્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન, અમદાવાદના એસજી હાઈવે પરના વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણ પલટાયું છે કે જ્યાં પણ ધૂળની ડમરીઓ ઉડી છે, તો ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આ તરફ વાત કરીએ અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। કરા સાથે વરસાદથી ધાર્મિક કાર્યક્રમનો સમિયાણો ધરાશાયી થયો છે। કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। લાઠી તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું। તો વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધાર્મિક કાર્યક્રમની અંદર કે જ્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપને પણ નુકસાન પહોંચવા પામ્યું છે, તો બીજા વિસ્તારો કે જ્યાં કરા સાથે વરસાદનું આગમન થયું છે।